એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સુભાષ બ્રિજ નજીક 150 થી વધુ ગેરકાયદે મકાન ઝૂંપડાઓ પર બુલડોઝર ફર્યું। અમદાવાદના સુભાષ બ્રિજ નજીક આવેલ જનકપુર સોસાયટી પાસે 150 થી વધુ ગેરકાયદેસર મકાનો ઝૂંપડાઓના મેગા ડિમોલિશનની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી છે। સવારે 10:30 વાગે પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી। સ્થાનિકોના ઘર તૂટતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી ખેંચતાણ જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતા મહિલાઓ રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી। જોકે સ્થાનિકોને 10 દિવસ પહેલા મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના ઉંગડતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુભાષ બ્રિજ નજીક આવેલ જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા 150 થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા અને મકાન આવેલા છે। ચીમનભાઈ બ્રિજ વધારી નવો બનાવવાનો છે, જેના કારણે આ તમામ ગેરકાયદેસર મકાનોને તોડવા માટે આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી મહેશ તાવિયાડ અને તેમની ટીમો દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું। એલ ડિવિઝન એસીપી ડીવી રાણા અને એ ડિવિઝનના એએસપી જયેશ બ્રહ્મભટ્ટ સહિત 10 થી વધુ પીઆઈ પીએસઆઈ અને 100 થી વધુ પોલીસકર્મી સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।